વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2 માં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે કચેરીએ પહોંચતા જ હોબાળો મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓ તાત્કાલિક કચેરીએ દોડી આવ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી। હેરીઓડ, અમર ડોમસે અને ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓના કપડાં ફાટી જવા સુધીની સ્થિતિ ઊભી થઈ હતી અને સ્થળ પર ભારે ગડબડ અને હોબાળો જોવા મળ્યો હતો। કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લોકશાહીનું હનન ગણાવી ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે 7 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। હોબાળાના કારણે કચેરીની લિફ્ટ પણ બંધ થઈ જતાં કેટલાક લોકો અંદર અટવાઈ ગયા હતા, જેનાથી વધુ ગભરાટ ફેલાયો હતો। કોંગ્રેસે આ મામલે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો પણ કર્યા છે। ભાજપના કોર્પોરેટરો અંદર બેઠા છે, મહાવીર રાજપુરોહિત અને બીજા કોર્પોરેટરો અંદર બેઠા છે। કોંગ્રેસની ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે। ભાજપના આવી રીતે ચૂંટણી જીતવાની છે અને પોલીસ અને ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે। અમારી સાથે શું વ્યવહાર થયો? મારે ગુંડા જવું, વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે ત્યારે ભાજપની સામે કોંગ્રેસને લડવા માટે ઘણા બધા ઉમેદવારો ઊભા કર્યા છે, પણ આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે એમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાકર આપવાની છે, એટલે એન કેન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો હતા એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનું પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। અમે સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન કેન પ્રકારે પૈસા આપીને ધક ધમકી આપીને આ લોકોનો દબાવ કર્યો છે। ફોર્મ ખેંચ્યું, પોલીસે સતત ભાજપનો સાથ આપ્યો છે। અમને પ્રોટેક્શન અમને આપવાની જગ્યાએ એ લોકો એમને પ્રોટેક્શન આપ્યું છે અને ભાજપને આ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું છે। કપડા પર ફાટી ગયા, ધક્કામુક્કી થઈ છે, કારણે થયું કેમ? લોકશાહીમાં ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલો પાવરફુલ માણસ હોય, પણ એની સામે લડવું એ કોંગ્રેસનો એક હક છે અને અમે પણ છડી ચોકી અને છડી છાતી એમની સામે લડ્યા છે। એના કારણે મારા કપડાં ફાટી ગયા છે। હવે નવી સ્ટ્રેટેજી સાથે આવશું મેદાનમાં? બસ હવે જનતાને જાગવાની જરૂર છે। એ બધું જોઈ જ રહ્યા છે કે આ લોકો લોકશાહીનું મૃત્યુ કરવા માટે લોકોને અપક્ષ ઊભી એમનો ફોર્મ ખેંચાઈ રહ્યા છે। તો એ હાથ જોડી વડોદરા શહેરની જનતાને વિનંતી છે કે જાગો, નહીં તો એક દિવસ એવો આવશે કે ભાજપની સામે ઉભા રહેવા માટે કોઈ નહીં મળે તમને।